રામ રામ ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર. આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો. તો ખેડૂત મિત્રો, આજે આપણે નવી જ એક એડ વસ્તુ કરી છે, જેની અંદર સાથે સાથે હવે એરંડા વિશે પણ આપણે માહિતી આપીશું. જેમ જીરું વિશે આપતા હતા તે વિશે, તો જેમ જીરુંની અંદર સપોર્ટ આપ્યો તેવા ને તેવો જીરુંની અંદર આ એરંડાની અંદર પણ આપજો. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આજે છે 2 સપ્ટેમ્બર 2024 શુભ વાર સોમવાર. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને આજે સોમવતી અમાસ છે. તો ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરી કે ખેડૂતો માટે વર્ષ છે તે સારું જાય અને જે એરંડા અને જીરુંની અંદર સારામાં સારી તેજી આવે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, સૌપ્રથમ છેલ્લે એક અગત્યની વાત કરવાની છે, તો ખાસ કરીને ખેડૂત મિત્રો અંત સુધી બન્યા રહેજો. પહેલાં આપણે વાત કરી લઈએ કે આજે જીરું અંદર શું થશે. તો સૌપ્રથમ વાયદા બજારની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાનો વાયદો જે શુક્રવારના સાંજે બંધ થયો ત્યારે 25,675 અને ઓક્ટોબર મહિનાનો વાયદો છે તે 24,800 ઉપર સાંજના બંધ થયેલો હતો. એટલે કે ઘણી તેજી પણ નહીં અને મંદી પણ નહીં. તો હવે આજે વાત કરીએ જીરુંની અંદર શું થશે. તો આજે જીરુંની અંદર આપણને ખેડૂત મિત્રો જે 800થી 1000 રૂપિયાની મંદી જોવા મળશે. તેનું કારણ ખાસ ખેડૂત મિત્રો ડિસ્કશન નહીં કરીએ, પણ ટૂંકમાં હું જણાવીશ કે જે હાલ વરસાદથી અને સામે માંગ ન હોવાથી, જે હાલ વરસાદથી નવા વાવેતરનું જે અનુમાન છે તે ખાસ ખેડૂત મિત્રો એવું લગાવવામાં આવશે ને તેના કારણે, અને જે વિદેશની અંદર પણ જે ખાસ ખેડૂત મિત્રો અમુક એવા વિદેશી સમાચારને કારણે જીરુંની અંદર એક મંદીનો માહોલ આવશે ને જીરું છે તે ખાસ ખેડૂત મિત્રો જે આપણે 24નું અનુમાન હતું તે તોડીને હવે ખાસ ખેડૂત મિત્રો 22,000 સુધી જતું જોવા મળશે. અને હવે વાત કરીએ એરંડાની, તો શુક્રવારના જ્યારે વાયદા બજાર બંધ થયો ત્યારે 6173 સપ્ટેમ્બર અને ઓક્ટોબર 6240, એટલે કે જીરું 5500 સુધી ગયું હતું ને ત્યારબાદ એક તેજી આવી અને 6200-6300 સુધી ગયું, પણ ત્યારબાદ જીરું છે તે નીચે આવતું રહ્યું. તો હવે શું થશે તેના વિશે વાત કરીએ. અને જીરું આ રેન્જમાં જ રમી રહ્યું છે. તો ખાસ ખેડૂત મિત્રો આજે જીરુંની અંદર આપણને એરંડાની અંદર તેજી જોવા મળશે અને એરંડા છે તે આજે આપણને 6200 આસપાસ જતા જોવા મળશે. હાલ પ્રતિ 40 કિલોના ભાવની વાત કરીએ તો 2420-30 આસપાસ જોવા મળે છે. અને આવનારા સમયની અંદર ખાસ ખેડૂત મિત્રો શું થશે તેના વિશે ડિટેલથી માહિતી આપણે વિડીયો મૂકી દઈશું. તો ખાસ ખેડૂત મિત્રો આ બે એવી હોટ કમોડિટી છે જેની અંદર આઉટ માઇનિંગ એટલે કે પરફોર્મન્સ દેશે. જે જીરુંનું પરફોર્મન્સ હવે આવશે અને એરંડાનું પણ બંનેનું. અને એરંડાની અંદર તેજીનું કારણ જે હાલ બગાડ છે તેના કારણે એક તેજી આવશે અને ક્યાં સુધી ટૂંક સમયની અંદર જ એક મોટી તેજી આવી રહી છે તેના વિશે ડિટેલથી એક વિડીયો આવશે, તે પણ ખાસ ખેડૂત મિત્રો જોજો. અને જીરુંની અંદર ખાસ ખેડૂત મિત્રો જીરું હોટ કમોડિટી આ વર્ષે પણ બનશે, તેના વિશે આપણે ડિટેલથી વિડીયો મૂકીશું. તો ખાસ ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ. જે પ્રમાણે મને લાગ્યું તે પ્રમાણે મેં માહિતી આપી. તો ખાસ ખેડૂત મિત્રો આ બંને કમોડિટી ઉપર ને ત્રીજી કમોડિટી છે તે પણ આપણે આવનારા સમયની અંદર ડિસ્કશન કરશું. તો આના ઉપર 3 કમોડિટીઓ ઉપર જે છે તે હોટ કમોડિટી બનશે અને કોઈએ નહીં જોયા હોય એવા ભાવ આ 3ની અંદર આપણને જોવા મળશે. તો ખાસ ખેડૂત મિત્રો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, તો ભોળાનાથ પાસે પ્રાર્થના કરીએ કે કોઈ પણ મોટી બીમારી ના આવે ને ખેડૂતો માટે કોઈ પણ મોટી આફત ના આવે. તો આ વિડીયોની અંદર આટલું જ. ખાસ ખેડૂત મિત્રો હું કોઈને પર્સનલી સલાહ નથી આપતો, પણ ખાસ ખેડૂત મિત્રો મને જે પ્રમાણે લાગ્યું તે પ્રમાણે માહિતી આપી છે, પછી પોતા ઉપર તમારે કરવું. આભાર. જય જવાન જય કિસાન, ભારત માતા.